શનિવારની સાંજે રાજકોટમાં જે ગોઝારી ઘટના બની હતી કે ટીઆરપી મોલમાં આગ લાગી અને જેમાં 32ની આજુબાજુ લોકોએ પોતાના પોતાનો જીવ ગયો. પણ જ્યારે એમના પરિવારવાળા લોકોને આ વાતની ખબર પડે છે અને જે રીતે એ લોકોના મૃત્યુ થયા છે, સળગી ઉઠ્યા છે એમનો દેહ પણ ચહેરો પણ દેખાયો છે નહીં. વાત કરવી છે મારે ગોંડલ પાસેના ખરેડા ગામની, કે જેમાં એમના ઘરનો દીકરો સત્યપાલસિંહ જાડેજા છે એ ગેમ ઝોનમાં ગયા હતા. એમને થયું કે વેકેશનનો સમય છે અને આ સમયમાં છે આપણે થોડો એન્જોય કરીએ, ફરીએ. પણ શું ખબર હતી કે આ ગેમ ઝોન છે એ ડેથ ઝોન બની જશે. અને જ્યારે એમના પરિવારને લાશ મળે છે, ડીએનએ મેચ થાય છે અને ત્યારે આખા પરિવારનું, આખા ગામનું જે રુદન છે, હૈયાફાટ રુદન, એ આપણો જીવ છે એ કકડાવી ઉઠે એવો થઈ જાય છે. એટલે એક નાનકડો એવો બાળ કે જે માત્ર ને માત્ર મનોરંજન માટે, થોડા સમય માટે પસાર કરવા ત્યાં ગયો હતો અને જ્યારે ઘરે આવે છે તો ત્યારે એના પ્રાણ પંખીરું ઉડી ગયા હોય છે. આખો પરિવાર છે એ રોકકડ કરે છે, હૈયાફાટ રુદન કરે છે. એમનો વહાલસોયો દીકરો છે, એમને ફરી હવે જોવા નહીં મળે એ પણ આપને ક્યાંક ને ક્યાંક દેખાય છે. આવી જ્યારે ઘટનાઓ બનતી હોય છે અને આવી ઘટના પછી જ્યારે પરિવારના લોકો પર શું વીતે છે આપણે જાણીએ છીએ. આવી ઘણી બધી ઘટનાઓના આપણે સાક્ષી રહ્યા છીએ. પણ પરિવારના લોકોનું શું? એમને જે વહાલસોયો દીકરો ગુમાવ્યો છે એનું શું? એ તો હવે પાછો નહીં આવે ને.